આજે આપણે વાત કરવાના છે ગુજરાતના સારંગપુર ધામની, જ્યાં બિરાજમાન છે કષ્ટભંજન દેવ હનુમાન. પણ સમજી લેજો, આ માત્ર એક મંદિર નથી, પણ એક એવી જગ્યા છે જે ગહેન રહસ્યો અને જીવંત ચમત્કારોથી ભરપૂર છે. તો ચલો આજે આપણે એના ઊંડાણમાં ઉતરી અને એની પાછળનું સત્ય જાણીએ. જરા એક ક્ષણ માટે વિચારો, શું કોઈ પથ્થરની મૂર્તિ સાચે જ જીવંત થઈ શકે? શું એ પીડા અનુભવી શકે? અને શું એ આત્માઓ સાથે સંવાદ પણ કરી શકે? આ સવાલ જ આપણા વિશ્વાસને હચમચાવી નાખે છે, નહીં? પણ શું આવું ખરેખર શક્ય છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. બધા દર્શકોને જય શ્રી રામ. સનાતન રહસ્યના આ નવા વૃત્તાંતમાં તમારું સ્વાગત છે. ચાલો આજે એક એવા જ ગજબના રહસ્યની સફર શરૂ કરીએ. વાત છે આજથી લગભગ 200 વર્ષ પહેલાંની. સારંગપુર ગામ, એક એવું ગામ જે જાણે શોકમાં ડૂબી ગયું હતું. આખા ગામ પર એક અજીબ, એક અજાણ્યો ભય છવાયેલો હતો, અને પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે તમે કલ્પના પણ ન કરી શકો. એક વર્ષ, બીજું વર્ષ અને પછી ત્રીજું વર્ષ, સતત 3 વર્ષ સુધી આકાશમાંથી વરસાદનું એક ટીપું પણ ના પડ્યું. આખું ગામ જાણે દુષ્કાળની ભયંકર આગમાં સળગી રહ્યું હતું. લોકો માનતા હતા કે આ કોઈ દૈવી પ્રકોપ છે. એવું કહેવાય છે કે ગામવાસીઓથી અજાણતા જ ભગવાન સ્વામિનારાયણના કોઈ સંતનું અપમાન થઈ ગયું હતું, અને આ ભયંકર દુષ્કાળ એ જ પાપનું પરિણામ હતું. અને પછી જ્યારે બધી જ આશાઓ મરી પરવારી હતી, જ્યારે લાગતું હતું કે હવે કશું જ નહીં બચે, ત્યારે ગામમાં એક દિવ્ય પ્રકાશનો પ્રવેશ થયો. એ પ્રકાશ હતા પરમ પૂજ્ય સંત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી. ગામના આગેવાન હતા જીવા ખાચર. એ બધા ગામ લોકોને લઈને સીધા સ્વામીજીના ચરણોમાં પહોંચી ગયા અને મદદ માટે આજીજી કરવા લાગ્યા. સ્વામીજીએ એમની વિનંતી માની લીધી, અને પછી એક દિવસ ગામમાં ફરતા ફરતા એક દિવ્ય પ્રેરણાથી એક ખાસ પથ્થર પાસે આવીને અટકી ગયા. તમને ખબર છે એ પથ્થર શું હતો? એ હતો એક પાળીયો, વાઘા ખાચર નામના એક ભક્તના પિતાનું સ્મારક, જેમણે ધર્મ માટે પોતાનું જીવ આપી દીધો હતો. સ્વામીજીએ તરત જ નિર્ણય લીધો કે આ પવિત્ર પથ્થરમાંથી જ બનશે કષ્ટભંજન દેવ હનુમાનની મૂર્તિ. અને હવે એ ઐતિહાસિક ઘડી આવી રહી હતી. એક એવી ક્ષણ જે સારંગપુરનું ભવિષ્ય, એનું ભાગ્ય કાયમ માટે બદલી નાખવાની હતી. એ સમયના વાતાવરણમાં જાણે એક અજીબ, એક દિવ્ય ઊર્જા ભળી ગઈ હતી. સૌના શ્વાસ થંભી ગયા હતા. એ દિવસ હતો વિક્રમ સંવત 1904 આસો વદ 5મનો. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ શરૂ થયો. સમજી લો કે આ કોઈ સામાન્ય મૂર્તિ સ્થાપના નહોતી. આ તો એક પથ્થરની અંદર સાક્ષાત પ્રાણ પૂરવાની એક દિવ્ય ક્રિયા હતી. હજારો ભક્તોની ભીડ, અને એની વચ્ચે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી. એમણે પોતાની એ સાવ સાધારણ દેખાતી લાકડી હાથમાં લીધી અને મૂર્તિ સામે એકદમ ધ્યાન લગાવી દીધું. અને પછી એમણે એ લાકડીથી મૂર્તિને સ્પર્શ કર્યો. બસ એટલું જ. અને આંખના પલકારામાં જે થયું એ જોઈને ત્યાં હાજર સૌ કોઈના શ્વાસ અટકી ગયા. એ નિર્જીવ પથ્થરની મૂર્તિ ધ્રુજવા લાગી હતી. અને આ કોઈ સામાન્ય ધ્રુજારી નહોતી. મૂર્તિ જોરશોરથી, ખરેખર જોરશોરથી ધ્રુજી રહી હતી. અને માનો કે ન માનો, એ પથ્થરમાંથી પરસેવો વહેવા લાગ્યો હતો. ચારે બાજુ એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો હતો. અને સૌથી મોટી વાત, મૂર્તિનું મુખ ખુલી ગયું, જાણે હનુમાનજી પોતે હમણાં જ કંઈક બોલી ઉઠશે. આ અદ્ભુત અને થોડું ડરાવણું દ્રશ્ય જોઈને ભીડમાંથી એક ભક્ત, જેમનું નામ હતું ભોજાભાઈ, એ ડરી ગયા. એમને થયું કે જો મૂર્તિ બોલવા લાગશે તો એની શક્તિ એટલી બધી હશે કે બીજા બધા મંદિરોનું શું થશે. એટલે એમણે સ્વામીજીને વિનંતી કરી, સ્વામી બસ કરો, રોકો આને, નહીંતર બીજા કોઈ મંદિરમાં કોઈ નહીં જાય. ભક્તની આ વાત સાંભળીને સ્વામીજીએ પોતાની દિવ્ય દૃષ્ટિ પાછી ખેંચી લીધી, અને જે બાકીની દિવ્ય શક્તિ મૂર્તિમાં પ્રવેશી રહી હતી ને, એ બધી જ શક્તિ એમણે પોતાની પેલી લાકડીમાં સમાવી લીધી. અને બસ એ જ દિવસથી એ સાધારણ લાકડી પણ એક ચમત્કારિક, એક દિવ્ય અવશેષ બની ગઈ. પછી સ્વામીજીએ હનુમાનજીને આજ્ઞા કરી કે હે પ્રભુ, અહીં જે કોઈ આવે એના દરેક કષ્ટ, દરેક દુઃખને તમે દૂર કરજો. અને બસ ત્યારથી જ આ મૂર્તિનું નામ પડ્યું કષ્ટભંજન દેવ, એટલે કે બધા જ કષ્ટોનો ભંજન કરનાર, નાશ કરનાર દેવ. તો આ તો હતી મૂર્તિના જીવંત થવાની વાત. પણ અહીં એક બીજું પણ મોટું રહસ્ય છે. તમે ક્યારે ધ્યાનથી જોયું છે? અહીં શનિદેવ હનુમાનજીના ચરણોમાં છે, અને એ પણ સ્ત્રીના રૂપમાં. આવું કેમ? આની પાછળનું શું કારણ છે? ચાલો
એ રહસ્ય પણ ઉકેલીએ. આની પાછળ એક પૌરાણિક કથા છે. કહેવાય છે કે એક સમયે શનિદેવના પ્રકોપથી લોકો બહુ જ હેરાન પરેશાન હતા. ત્યારે હનુમાનજીએ નક્કી કર્યું કે શનિદેવને પાઠ ભણાવવો જ પડશે. હવે હનુમાનજીના ક્રોધથી બચવા માટે શનિદેવ પાસે કોઈ રસ્તો નહોતો. એટલે એમણે એક યુક્તિ કરી. એમણે સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું અને સીધા હનુમાનજીના ચરણોમાં આવીને પડી ગયા. કેમ કે એ જાણતા હતા કે બ્રહ્મચારી હનુમાનજી ક્યારે કોઈ સ્ત્રી પર હાથ નહીં ઉપાડે. અને આ ઘટના આપણને શું શીખવે છે? એ જ કે જે કોઈ સાચા દિલથી, સાચી શ્રદ્ધાથી કષ્ટભંજન દેવની શરણમાં આવે છે ને, એને શનિદેવની સાડાસાતી હોય કે પનોતી, એના કઠોરમાં કઠોર પ્રભાવથી પણ હનુમાનજી રક્ષણ કરે છે. હવે તમે વિચારતા હશો કે આ તો બધી જૂની વાતો થઈ. પણ ના, આ ચમત્કારો ફક્ત ઇતિહાસના પાનામાં લખાઈને નથી રહી ગયા. આજે પણ, આજના જમાનામાં પણ સારંગપુર ધામમાં એવા દિવ્ય અનુભવો થાય છે. ત્યાં લોકો આવે છે જેમને માનસિક તકલીફો હોય, જેમના પર કોઈ દુષ્ટ આત્માનો પ્રભાવ હોય કે પછી કોઈએ કાળો જાદુ કરાવ્યો હોય. આવી બધી જ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા લોકો અહીં આવે છે અને દાદાની કૃપાથી એમની બધી જ સાચી મનોકામનાઓ પૂરી થાય છે. અને આ બધું કેવી રીતે થાય છે ખબર છે? એ જ ચમત્કારિક વસ્તુઓથી. ગોપાળાનંદ સ્વામીની પેલી દિવ્ય લાકડી છે ને, એને અડકાડેલું પાણી છાંટવામાં આવે તો ગમે તેવી ભૂત પ્રેતની બાધા હોય એ તરત જ ભાગી જાય છે. અને મંદિર પરિસરમાં જે પવિત્ર કૂવો છે એનું પાણી શુદ્ધિ અને સારવાર માટે વપરાય છે. એટલે જ કહેવાય છે કે સારંગપુર એકમાત્ર એવી જગ્યા છે જ્યાં શ્રદ્ધા, લખાયેલો ઇતિહાસ અને આજે પણ થતા સાબિત થયેલા ચમત્કારો, આ બધું જ એક સાથે જોવા મળે છે. તમને કયા સનાતન રહસ્ય વિશે જાણવું છે, કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ સચ્ચા રહસ્યો જાણવા માટે સનાતન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. મળીશું આગળના એપિસોડમાં એક નવા રહસ્ય સાથે. જય શ્રી કૃષ્ણ. જતા જતા એક વિચાર મનમાં આવે છે કે જો એક નિર્જીવ પથ્થરની અંદર આટલી બધી દિવ્ય ઊર્જા ભરી શકાતી હોય તો જરા કલ્પના તો કરો કે આપણી પોતાની અંદર કેટલી અકલ્પનીય શક્તિ છુપાયેલી પડી હશે.